બનાસકાંઠામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસ બિલ્ડિંગના લોકાર્પણ થયા. ધાનેરા ખાતે નવીન પોલીસ સ્ટેશન, પાલનપુર હેડક્વાર્ટર ખાતે વાયરલેસ વર્કશોપ અને વાવમાં આઈબીની બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું. 484 લાખના ખર્ચે પોલીસ અને લોકોની સુવિધા માટે પોલીસ બિલ્ડિંગો તૈયાર કરાયા છે. સરહદી વિસ્તારોમાં અનેક આધુનિક સુવિધાઓ સાથે પોલીસ અને લોકોને સુવિધા અને સરળતા મળી રહે તેના માટે ધાનેરા પોલીસ મથકમાં સાંસદ, રાજ્યમંત્રી અને લોકોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી પોલીસ બિલ્ડિંગ ખુલ્લા મુકાયા હતા. રાજસ્થાન અને ગુજરાતના સરહદને જોડતા ધાનેરા તાલુકાને આધુનિક અને સગવડ સભર પોલીસ મથક અપાયું છે. જ્યારે ભારત પાકિસ્તાન સરહદના વાવ તાલુકામાં આઈબીના બિલ્ડિંગને લોકાર્પણ કરાયું છે. સરહદી વિસ્તાર હોવાથી વાવમાં આઈબીની નજર અને આઈબીને સગવડો મળી રહે એ હેતુથી આઈબી બિલ્ડિંગ બનાવાયું છે. જ્યારે પાલનપુર ખાતે હેડક્વાર્ટર ખાતે વાયરલેસ વર્કશોપ બનાવાઈ છે. જોકે આ તમામ પોલીસ બિલ્ડિંગના આધુનિક બિલ્ડિંગો લોકો માટે અને પોલીસ માટે ખુલ્લી મુકાઈ છે. બનાસકાંઠામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસ બિલ્ડિંગના લોકાર્પણ થયા. ધાનેરા ખાતે નવીન પોલીસ સ્ટેશન, પાલનપુર ખાતે હેડક્વાર્ટર અને વાયરલેસ વર્કશોપ તેમજ વાવ સરહદી વિસ્તારમાં આઈબીનું બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું. ખૂબ જ આધુનિક સભર આ પોલીસ સ્ટેશન ધાનેરા ખાતે બનાવવામાં આવ્યું છે. સાંસદ પરબત પટેલ, સાંસદ દિનેશભાઈ અનાળવાડિયા સહિત લોકો ઉપસ્થિત રહ્યા. આધુનિક પોલીસ મથક બનાવવામાં આવ્યું છે. કેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે? આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં અલગ અલગ 57 જગ્યાએ માનનીય ગૃહમંત્રી સાહેબ દ્વારા 25 જિલ્લાઓમાં રહેણાંક અને બિનરેણાંક મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાંથી બનાસકાંઠા જિલ્લાને બી ખૂબ આધુનિક સુવિધા સભર પોલીસ સ્ટેશન, તે ઉપરાંત પાલનપુર ખાતે વાયરલેસ સેક્શન, વાવ ખાતે સ્પેશિયલ બ્યુરોની ઓફિસ અને પાટણ જિલ્લામાં બી એક સ્પેશિયલ બ્યુરોની ઓફિસ મળેલી છે. આ તમામ વસ્તુનો કુલ ખર્ચો આશરે 485 લાખ જેટલો થયો છે. જો પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો આ એક અતિ આધુનિક સુવિધા સજ્જ પોલીસ સ્ટેશન છે કે જે 3 માળનું બનેલું છે. આપ લોકોને જાણીને ખૂબ આનંદ થશે કે આ પોલીસ સ્ટેશનમાં લિફ્ટની સુવિધાઓ એવી છે, કારણ કે અહીંયા ઘણા એવા નાગરિકો આવે છે કે જેઓ ચડી નથી શકતા, જેઓને પાસપોર્ટની અરજી માટેનું કામ હોય છે, બીજી કેટલીક વસ્તુઓ માટેના કામ હોય છે. તો એના માટે બી એક અલાયદો બેસવાનો રૂમ, ત્યાં સારી રીતે પાણી અને પંખાની વ્યવસ્થા, અને એ ઉપરાંત એમને કોઈ બી જગ્યાએ જવું એના માટે લિફ્ટની સુવિધા, અને એ ઉપરાંત એક અલગ જ પાર્કિંગની વ્યવસ્થા બી અહીંયા બનાવવામાં આવેલી છે. બોર્ડર વિસ્તારનું પોલીસ સ્ટેશન છે, આધુનિક પોલીસનો કેટલો ફાયદો? જો આપણે તમામ લોકો જાણો છો કે બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાનની સાથે અને રાજસ્થાન બોર્ડરની સાથે સંકળાયેલો છે. તેમાં કરીને ધાનેરાનું મહત્વ ખૂબ વધારે છે કે જે રાજસ્થાનની સાથે પોતાની સરહદને જોડે છે. તેના કારણે થઈ અને આ પોલીસ સ્ટેશન ઊભું થવાથી જે એવા અસામાજિક તત્વો છે કે જે આંતરિક આપણી સિક્યુરિટી માટે હાનિકારક છે, જેઓ માદક દ્રવ્યો લાવી રહ્યા છે કે બીજે કોઈ ગેંગ બની રહ્યા છે, તે તમામને ઓળખવામાં, પ્રિવેન્ટ કરવામાં અને ડિટેક્ટ કરવામાં આ નવા આધુનિક પોલીસ સ્ટેશનથી ખૂબ વધારે ફાયદો થશે. થેન્ક યુ. નહીં, કોઈના તરફથી અમે બાકાત નથી રાખ્યા. અમે તમામ લોકોને આમંત્રણ આપ્યું છે અને જતાં બીજો કોઈ બાકી રહી ગયું છે તો અમે અલગથી એમને પોલીસ સ્ટેશનમાં બોલાવી. અમારા માટે તમામ નાગરિકો એક સમાન છે, તમામ લોકોના રિપ્રેઝેન્ટેટિવ અમારા માટે એક સમાન છે. થેન્ક યુ. આજે આધુનિક પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહના પદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ આજે ધાનેરા મુકામે ધાનેરા પોલીસ સ્ટેશન અતિ આધુનિક સુવિધા સજ્જ એવું એક સરસ મજાના બિલ્ડિંગનો લોકાર્પણનો કાર્યક્રમ થયો. આ પ્રસંગે બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી પરબતભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, ડીસાના ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ગુમાનસિંહજી ચૌહાણ, આ વિસ્તારના નેતા, એપીએમસી ડીસાના ચેરમેન, 2017ની ભારતીય જનતા પાર્ટીની વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર શ્રી માવજીભાઈ દેસાઈ,
આ વિસ્તારના આગેવાન શ્રી વસંતભાઈ પુરોહિત, બનાસકાંઠા જિલ્લાના યુવાન અને ઉત્સાહી પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણાજી, સમગ્ર બનાસકાંઠા પોલીસ પરિવાર અને આ વિસ્તારના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ, ભાઈઓ, બહેનો, માતાઓવાળા બાળકો તેમજ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં આજનો આ લોકાર્પણનો કાર્યક્રમ થયો. આ પ્રસંગે આ વિસ્તારના પ્રજાજનોને જનહિત અને જનકલ્યાણ માટે આ વિસ્તારના પ્રજાને એની સમસ્યાઓના પ્રશ્નોના ઉકેલ માટે આ પોલીસ સ્ટેશન અતિ આધુનિક હોય, આ વિસ્તારની અંદર જે પણ કંઈ સમસ્યાઓ હશે સમસ્યાના ઉકેલ માટે આ પોલીસ સ્ટેશનમાં આ વિસ્તારમાં પોલીસ પરિવાર પ્રજાને ન્યાય કામગીરી થતી આવી છે, થતી રહે. ધાનેરાના નવીન પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે આજે મિત્રો મારે એટલું જ કહેવાનું છે. અને અહીંયા ખૂબ સારું પોલીસ સ્ટેશન બનાવ્યું છે. કોઈ કર્મચારી મિત્રોને પણ તકલીફ ના પડવી જોઈએ. કર્મચારીઓ અહીંયા બેસે, અહીંયા આખા તાલુકાનો વહીવટ કરતા હોય બેસીને, ત્યારે એમને બેસવાની પણ બેઠક વ્યવસ્થા સારી થાય એ પ્રકારની પોલીસ રાજ્ય આવાસ નિગમે જે વ્યવસ્થા કરી છે અને દેશના ગૃહમંત્રી જ્યારે આ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે મિત્રો આપણા સૌના માટે આજના દિવસ ગૌરવનો દિવસ છે. અને આવો આપણે શાંતિથી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે જ્યાં લોકાર્પણ થવાનું છે એને સૌ નિહાળીએ એ જ અભ્યર્થના સાથે હસ્તો ભારતમાં લગીએ. વિકાસની વણથંભી વણઝાર શરૂ થઈ છે, આપણે જોઈ રહ્યા છીએ. તમે કોઈ પણ ક્ષેત્રમાં જશો, કોઈ પણ રોડ ઉપર જશો, કોઈ પણ ગામડામાં જશો, કોઈ પણ શહેરમાં જશો તો ક્યાંક ને ક્યાંક નાના મોટા રોડના કામ હોય, પાણીના કામ હોય, એ કેનાલના કામ હોય, પીવાના પાણીની ઊંચી ટાંકી બનતી હોય, ક્યાંક બોરવેલ બનતા હોય, ક્યાંક સિંચાઈ માટે પાણીની ચિંતા થતી હોય. તમે કોઈ પણ રોડ ઉપર જશો, ગમે ત્યાં ગામમાં જશો તો કંઈક ને કંઈક વિકાસના કામો ચાલે છે. આ વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની દેન છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દેન છે. અને એના જ ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતના 27 જિલ્લાઓમાં